તો મિત્રો પરાગભાઈ મને લઈને આવી ગયા છે અત્યારે વિરમગામથી 5 કિલોમીટરના અંતરે પોજવા ગામની બાજુમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. તો આપણે જવાનું છે અત્યારે બહાર. ક્યાં જવાનું છે ખબર નહીં, કારણ કે પરાગભાઈનો અત્યારે ફોન આવ્યો હતો. પરાગભાઈની ઓળખાણ કરાવી દઉં તમને થોડીક જ વારમાં. એ કે ચાલ આપણે બહાર જવાનું છે, થોડું કામ છે, ભોજવા જવાનું છે. મારે ઉજાગરો છે આખી રાતનો. કંપનીમાં જઈને આવીશું નાઇટ શિફ્ટમાં. મેં તો સારું ચાલ આવશું, તોય થોડું કામ છે. એ કે ચાલ, મેં તો જઈએ. ચાલ હવે જઈએ આગળ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમને પરાગભાઈની પણ ઓળખાણ કરાવી દઉં. હસ્તી છે આપણા વિરમગામની, મારા કરતાં પણ મોટી હસ્તી છે. તો મળીએ થોડીક જ વારમાં. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જઉં છું હવે બહાર રોડ ઉપર. પરાગનો ફોન આવ્યો કે રોડ ઉપર પોક, હું આવું છું બાઇક લઈને, કારણ કે મારું બાઇક છે નહીં. મારું બાઇક મારા પપ્પા લઈ ગયા છે. તો પરાગને કીધું કે સારું હું પહોંચું છું, તો આય ત્યાં સુધી જોઈએ. હવે મળીએ રોડ ઉપર જઈને. હાલીને જઈએ છીએ આપણે. સોસાયટીની બહાર નીકળી ગયા છીએ. રોડ ઉપર જઈને પરાગ આવે પછી મળીએ થોડીક વારમાં. તો અમે આવી ગયા છીએ અત્યારે ભોજવા ગામમાં. તમે જોઈ શકો છો પાછળ છે. પરાગભાઈ પણ આવી ગયા છે, મારા વિરમગામની હસ્તી છે. હવે જવાનું છે આપણે અહીંયા હનુમાન દાદાના મંદિરે. તો મિત્રો પરાગભાઈ મને લઈને આવી ગયા છે અત્યારે વિરમગામથી 5 કિલોમીટરના અંતરે પોજવા ગામની બાજુમાં. હનુમાન દાદાનું મંદિરનું નામ શું છે પરાગભાઈ? સિંગાથર હનુમાનજીનું મંદિર. એ આવી બાજુ આવી છે. તો ચલો તમને પણ દર્શન કરાવીએ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અમે આવી ગયા છીએ મંદિરની અંદર. ફોટા પાડવાનું પણ લોકેશન જોરદાર છે અહીંયા, જોઈ શકો છો તમે. જય બજરંગ. તમે જોઈ શકો છો મંદિરની અંદર અમે આવી ગયા છીએ. હરી હનુમાન દાદાનું મંદિર. આ બાજુ પણ ખૂબ મસ્ત જગ્યા છે. અહીંયા ઐતિહાસિક છે. આપણે બાપુને થોડી વારમાં મળીએ છીએ ત્યારે જોઈએ કે એમની જોડે ઇતિહાસ જાણીએ આપણે. દર્શન કરવા માટે તમે જોઈ શકો છો. આવી ગયા છીએ મંદિરે અંદર. દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લો હનુમાન દાદાના. મંદિરની બહાર પણ મસ્ત લોકેશન છે. આ બેઠા હનુમાન દાદા. જય બજરંગબલી. હેલો ગાઈસ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. હવે પરાગભાઈ પણ ઘરે ગયા ને હું પણ ઘરે આવતો રહ્યો છું. અને આખી રાતનો ઉજાગરો પણ છે અને આજે રાતે પણ કામે જવાનું છે. તો હવે 2 કલાક સૂઈ જાઉં. હવે મળીએ નેક્સ્ટ બીજા વ્લોગમાં. તો આ વ્લોગને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.